હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. શું તમે મારી ચેનલ ફર્સ્ટ ટાઈમ જુઓ છો? તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. એલાય નીલિયા, જેનકા, ભાવલા, સૂર્યા, દીપકા, રવિડા, વિવેકિયા, ચિરાકિયા અને મારા વાલા ભાવલા, નીલિયો અને જેનકો એની વાલી ગપુડી ભારતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આજે હું તમારા માટે ડબલ મિનિંગ સરસ મજાનો કોમેડી વિડીયો લઈને આવી છું. હું જાઉં છું વીરુની વાડીએ, બાવળિયામાં વીરુની હારે ડબલ મિનિંગ કોમેડી રમેશ મહેતાની કરવા માટે. તો ચલો, આજનું આખું શૂટિંગ પ્લેસ રહેશે વાડીનું. આવો મારી સાથે. વીરુ પણ પહોંચી ગયો હશે વાડીએ. તમે પણ આવી જાઓ, ચેનલ સબસ્ક્રાઇબ કરો. લવ યુ. લેટ્સ ગો. અરે રે, મને બાવળિયામાં બોલાવી, મંગળવારની રાતે લાઈટ લવ જમાજબ થાય. મને વીરુએ બાવળિયામાં ઓહો, આજ તો મૂડ જરાક રોમેન્ટિક હોય એવું લાગે છે. આજ તો છે ને મૂડ રોમેન્ટિક નથી, પણ તે મને બાવળિયામાં કા બોલાવી? એટલે તાર હલાવતા નતું શીખવું? શું બાઈક અહીંયા બાવળિયામાં આમ તો જો હામે છોકરા ને છોકરી કેવું કરે. તે આપણે ઈમ ન જોઈને આપણે શું કામ? આપણે તો મેના કામ કરવાનું કરવા આયા હી કરી લેવાનું. ઈ હલાવા આવ્યા છે કઈક બીજું ને આપણે હલાવા આવ્યા છે ગાડી. તને ખબર છે તે મને દી આથમતા બોલાવી, સેજ અજવાળું હોત ત્યાર બોલાવી હોત તો. અત્યારે તડકો ન હોય બકા યાર, પછી તડકામાં નો મજા આવે હલાવવાનું. તડકામાં મજા જ આવે. અત્યારનો શિયાળાનો તડકો એટલે આહાહા, શિયાળામાં તો બહુ હલાવાની મજા આવે. હાઈન જેવી હલાવવાની નો મજા આવે યાર દિવસમાં. બાઈક હલાવવાની મજા આવે. આ તો હું બાઈક નું જ કહું તમ તાર, મેં ક્યાં કઈ બીજું કીધું તમ તાર? તને બધું હલાવતા આવડે છે? તો બધી હલાવતા, આખી જિંદગી હલાવી જ છે. શું હે? બાઈક ફોર વ્હીલ નો તેવડ નથી તો બાઈક જ હલાવવું પડે ને, એટલા માટે. તારો ઓલો માલ હતો એને તો છે ફોર વ્હીલ? કયો મારો માલ? ઓલી કાંજલી ને માલ તો છે, એને તો છે. કાઈ નઈ, કાંજલી ખુદ લુખી હતી, એની પાસે હું તંબુરો હોય. ઈ રિક્ષામાં બસમાં બેહીને જાતી હતી ઘરે. હે? તો ઈ મને કહેતી હતી મેં કહો હું કહું કાંઈ મેકવા નથી થાવતું હોય. હે? આપણે હલાવતા શીખવાનું હોય ને. મને તો શીખવું છે. એમાં આમાં હલાવવામાં આમ ન બેહવાનું હોય, છોકરા ઘોડે પગ પોળા કરીને બેહવું પડે. પણ આજે તો મેં સ્કર્ટ પહેર્યું છે ને તો મારા પોળા પગ થાય નહીં, અને આ તો અંદર સડો બડો નત પહેરો. હું ઉતાવળમાં આવી ને તો ભૂલી ગઈ. ઓહો, તો મજા આવી જાય. હે? એટલે એમ કહો એવું કાઈ ન હોય, એમાં હું આમ દબીને બેસી જવાનું ને ખૂણામાં હાલે. એમ ખૂણામાં એમ કઈ પોતે કેમ આમ સ્કર્ટ પહેરીને આખા ગામમાં રેખડો હોય, એમ તને ખબર હોય કે આમ કરીને આમ કરવું મજા આવે યાર. હું શું કેવું, શું આપણે ગાડી તો શીખી લઈ. માર્કેટમાં આપણા લગ્નની અફવા બહુ ફેલાઈ છો. ઈ તો મને 2-3 જણાએ કીધું. હે? મને કે લગન કરી લે. મેં કહ્યું કે મારે એકનું થોડું હાલ, મારો ભાઈ અહીંયા બે ની મરજી હોય જોઈ ને. તું કે ને એને રાગે તો રાખ કે અમે કરી લેશું. હા, એલા હું હા પાડું કે આ મેં લગન કરી હા, એને હા પાડી દે. એવું? હા, પછી ભલે આપણી વાહે પડતા. વાહે પડે ખાલી, કઈ મને તો કઈ મળતું નથી. હે? એલા કાઈ ને, તારે હલાવતા નથી શીખવું તો લેતા નો હલાવતા શીખ. અત્યારે આપણી જોડી જમાવી હોય ને તો આપણે બધાને કેવું જ પડે કે અમે લગ્ન કરવાના જ છીએ, અને આપણે કરીએ લઈ મનિયાની સાક્ષીમાં લગન. હા, મનિયો અણવણ થાશે. અણવર હા, એટલે શું હોય અણવર? અણવર એટલે કે એક વરરાજો હોય, એક વરરાજી હોય. વરરાજી શું કહેવાય? વરરાજી. દુલ્હન. અચ્છા, કઈ દુલ્હન હોય ને એની પાછળ ઓલો ગિફ્ટ પકડવા વાળો ન હોય, એને અણવર કહેવાય. એને અણવર કહેવાય. અને એની બાયડી હોય ને એ અણવરી બને. અણવરી આ શબ્દ ન આવી ગયો માર્કેટમાં. તો અણવરે સાંભળ્યું તું જ નહીં? અણવર તો મેં સાંભળ્યું હતું, એ તો રેગ્યુલર. જો કેવા બે દાંડા, મોટા મોટા દાંડા હે ને. કેવડા? બે હાથમાં પકડાય કેવા દાંડા હે. પણ મને તો વીરુ ગેર વગરની શીખવી છે ગાડી. તે તો કીધું મારી પાસે બાઈક ઓટો સ્ટાર્ટર છે. બે બાઈક ઓટો સ્ટાર્ટર નો આવે, બાઈક માં તો ગેર આવે જ તે. હવે આ ઓટો સ્ટાર્ટર આવે, એક બટન દબાવે ને હાલી જાય. નો આપણે પગેથી કઈ કરવું, નો હાથેથી કઈ કરવું. બે ગાંડી ઇલેક્ટ્રિક આવે. આ પેટ્રોલ વાળું હે, પેટ્રોલ વાળું. આમાં પુરાવાનું હોય પેટ્રોલ. તો તારી ભૂલ થઈ છે. શું મારી ભૂલ? બટન વાળી આવે અને આપણે એને નીચે પગે નહીં અડવાનું. આ વખતે મારા પગ પોળા નહીં થઈ હો. એવું? હા, તો હમણાં થઈ જશે ને. હે? હમણાં ઘરે જઈને તો પોળા થઈ જશે ને, કપડા બપડા ચેન્જ થઈ જશે એટલે. હે, એ તો નાઈટ ડ્રેસ પહેરું ઘરે જઈને તો જ કપડા કાઢું, નહીતર ન કાઢવાના હોય કપડા. અને રાત્રે આમાં ન ઊંઘ આવે. રાત્રે તો ચોયણી ને એવું જ પહેરી લઉં. તો રાતે આવું પહેરીને. હે, રાતે આવું ત્યાં શીખવાડીશ પાર્કિંગમાં.
અંધારામાં કરવાની કેવી મજા આવે ખબર હે? હું ગાડી શીખવાનું કહું હું કઈ અંધારા મજા ન આવે અંધારામાં આ હું કોરે દાંડો છે જો આ દાંડો છે ને, આ દાંડો તને હલાવતા આવડે છે મને તો હલાવતા આવડે જ છે, મારું તો કામ જ છે. જો આ દાંડો રહ્યો ને, દાંડો પકડીને હલાવવાનો, આમાં કબ કબ હલાવવાનો આને દાંડો. ઊંચો નીચો કરવાનો આ બ્રેક છે, આને દબાવવાની હોય. આમાં જો બે હાથથી બે દબાવવાના, એટલે આ ક્લચ છે, આ બ્રેક આમાં ને આમાં બે જગ્યાએ લાઈટ થાય હા, બે જગ્યાએ લાઈટ થાય. આ કેટલી સ્પીડમાં તમે કરો હો, મતલબ હલાવો હો ને, ઈ બતાવે કે કેટલી સ્પીડમાં હલાવો હો. આમાં ઈ બતાવે કેટલું હાયલું, પછી આમાં ઈ બતાવે કેટલું પેટ્રોલ તમારું અંદર નીકળી ગયું ને કેટલું બાકી રહી ગયું, એમ બધું આવે અંદર. અને આ શું આવડું હા આ ઊભી રાખો ને, બ્રેક મારવા અને માટે જોઈએ ને, એ ચાલુ કરવાનું. આ દાંડો ચાલુ કરવાનો એ દાંડો હલાવીને એટલે ચાલુ થાય. એની દાંડો માને ઉપર કેટલા હોય અહીંયા ઊંચો નીચો આગળ પાછળ છે આ પાછળ છે ઈ દાંડો એવો હે કે ઈ દાંડો છે ને કેટલી સ્પીડમાં કરવું એની ઉપર હાલે. પેલા ગિયરમાં હોય ને તો 20 ની સ્પીડ સુધી જ કરી આપે. મારો તો પગે નો પહોંચે, મતલબ હું આગળ અહીંયા પહોંચે નો પાછળ પહોંચે, તારો તો આખામાં ઊભો રહી જાય. એમાં એવું હોય જયારે આગળ નાખવાનું હોય ને ત્યારે આગળ દબાવવાનું, વાય નાખવાનું હોય ત્યારે વાય દબાવવાનું. આપણી પાસે પગ 2 છે અને દાંડા 4 છે, તો આપણે બીજા 2 પગ ક્યાંથી લઈ આવવાના કે પાછળ વાળાને કહેવાનું બ્રેક મારતા રહેજો. તમે છોકરીઓ એટલા દાંડા જોવો તો આમ થઈ જાય અમારી પાસે નકરા દાંડા હે, શું કરશું? હે એટલે હું તો અમારે હું છોકરાની જિંદગીમાં નકરા દાંડા જ લખાય, એટલે દાંડા પકડીને કર્યા જ રાખવાનું હોય. ઓલો તારો ભાઈબંધ માંજરી આખોડો લાલો શું કરે છે? લાલો હલાવતો દેશે હું ગાડી, એ નહીં આવડે બાઈક હલાવતા? એને ખુદનું હલાવવાનું છે બાઈક, હલાવતો હોય અત્યારે ઈ તો. મને એમ કહેતો હતો કે તમે મારા ભાભી બની જાવ ને ઈ કે હે કેતો તો નહીં. હા તો હારું નહીં યાર, એવું કોક કેવા વાળું હોય તો મારો વાંધો ન આવે ને. પણ જ્યારથી એની માંજરી આંખ જોઈ ને પછી મારું મને ફટકે છે. કેમ ફટકે છે એટલે? આવું નો હાલે હો, પછી મન ફટકે એમ. પેલા કે મને તારી ભૂરી આંખું ગમે ને હવે કે માંજરી આંખું ગમે. આ ચીટિંગ કહેવાય. પણ હું ને હલાવતા શીખડાવું. ના ના વીરુ મારે ઝાડીમાં કરવા જાવું છે. લે યાર, એની મેં તો કેદું ની રાહ જોતો તો હાલ હાલ તને લઈ જાવ ઝાડીમાં. હા, કયા બાજુના ખૂણામાં છે બોલ? તું આમ કર ઊભો રહે ને તો હું બાથરૂમ કર લઉં. એવું એટલે હાય ખાલી હાય, આ બાથરૂમ શું છે આ બધું? એટલે આ શું હે? આ શું છે? આ તો ઓલું હે, ઓલા છોકરીઓ નાના હોય તો મોટા કરવાના કોઈ નહીં. પણ ઝાડીઓમાં આવું આવું કોણ ફેંકી જાય છે વીરુડા? એ આપડી જેવા કોક કરવા આયા હોય ને, હે? એલા કઈક શૂટિંગ બૂટિંગ કરવા આયા હોય. શૂટિંગ વાળા ન હોય, આ નક્કી કઈક બીજું જ ખરાબ કામ કર્યું હોય બાવળિયાનું. શૂટિંગ કરવા આયા હોય, તૈયાર બૈયાર ખાતા હોય ને ભૂલમાં આવીને ભૂલીને વયા આવું કોઈ તૈયાર થવામાં ન ભૂલા હોય, આ નક્કી કામકાજ કરી ગયું છે કોઈ, તો એમ ભૂલે આવું. આમ તો બાકી સાફ આમ- સફાઈ તો હોય હો, બોદડા કોઈ કે 5 સાલ આવે છે લાગે એવું. એ હા ઓલી સાઈડ તો મેં ગાડલું જોયું તું એકવાર, ગાડલું. એ તો આપણું જૂનું હોય છે. હું એલા આપણને વગોડે છે. આ લોકો પછી આપણા લગનમાં નહીં આવે કે સાબે લગન પહેલા જ કરી લીધું. ના હો મિત્રો, બાકી છે હજી. હું તો હાવ ઓલો હું. શું હોય અહીંયા બધું મને લાગે છે કે કચરા છે. તો જાવું નહીં ઝાડીઓમાં? હે ત્યાં તો કીધું ને મારે ઝાડીઓમાં જાવું હે. પણ આ બાવળિયામાં સાપ હોય ને તો આપણને વાંધો આવે. એવા જીવડા કડી જાય ને કે આપણને આમ સળવળ થાય. અને મેં તો સ્કર્ટ પહેર્યું છે તો મને સળવળ થાય. તો હે બકરીની લીંડી. અરે બકરીની લીંડી જોઈ હે? ઘણે ઓલા બોમ્બ જોઈ લીધો એવું લાગે. લે કે બકરીની લીંડી એ કાંઈ ફાટીને ઉડશે ને મોઢામાં. કેવી વાતો કરે, છોડે તો હાવ ગાંડી હે. લે તો આમ પટમાં જવું હે તો પટમાં કોક જોઈ નહીં જાય. ઓલા ઝાડ પર ઓલા કપડા હું પડ્યા છે? અહીંયા નો જવાય. અહીંયા કોઈ કે કાંઈક કર્યું હોય તો. મંતર હોય એમ. હા, હું કાઈ નથી દીધી. એવું તો અહીંયા ખુલ્લામાં કરવા જવું હે, કાંઈ ના કરવું હે. મને એમ લાગે છે વીરુડા કે અહીંયા બકરીઓ ચારવા આવે છે. એક કામ કરવી, જો આ જેસીબી આવે. હું સાચું કહું, એક કામ કર્યું, અહીંથી ને આપણે બીજી જગ્યાએ વહી જવી. કેમ બાવળિયામાં ન જોવાય? ના અહીંયા તો બીક લાગે એવું હોય તો પછી નો હાલે જવાય. આપણે તે બાવળિયામાં એકાદું કરી નાખીએ. એ જ કરતા છીએ. અરે, એ જ કરવું હે. કેમ તું એકાદું છોકરું સમજો? એમાં તો મજા આવે ને, ગીતમાં તો હું મહેનત થાય ખાલી ખોટી. આજકાલના છોકરા છોકરી કુંવારા બાવળિયામાં કરી લે, પછી છોકરું રહી જાય ને એટલે બાવળિયામાં ઘા કરે. એવું કરાય? એ તો ગાંડા લગન હોય. પછી જ કરાય ને. તો લગન બાવળિયામાં ઘા કરાય કોઈ દી? નો જ કરાય ને, એ તો કેટલું ગાંડા. પાપ લાગે. અરે બહુ પાપ લાગે. એ કરતા ઓલું લઈને જાતા હોય તો બાવળમાં જવું. પણ એવું બહુ મન થાય પૈણી જતા હોય તો હું તો કહું ખાલી મજા લેવાની વાત હોય, પૈણવાની કોઈ ન પડી હોય, ખાલી મજા લઈને નોખા થવા વાળા હોય. તો જેની યાર પૈણે એ મજા દઈ દે, તો આવી મજા શું કામની કે આપણી પાસે કઈ આપણું ન રહે. એ તો હોય નહીં. કોઈ કેવો શોખીન, મને એવું લાગે કોઈ કાયું હોય પાછી. હે હા, અવાજ આવ્યો કાંઈક. બાઈક નો ને? હા,
હાલ આપણે ધીમે ધીમે વયા આપણે જઈએ. ધીમે ધીમે આમ સરકી સરકીને વયા જઈએ ને કોક જોઈ જાય. બેવડી હો. એટલે બોર હોય એમાં. આમાં આવ્યા નથી હજી. બોર નથી, આ જાસૂદના ફૂલનું. એ જાસૂદના ફૂલનું નથી યાર. જાસૂદના ફૂલનું આવું ન આવે, એનું તો મોટું ઝાડ આવે ને લાલ ફૂલ આવે. આ તો બોયડી છે બોરા માટે. તો એમાં ભરાઈ રહી તો લીહોટા પાડ દે. કેટલી મિનિટ થઈ? બસ તો સબસ્ક્રાઇબ કરી દ્યો. અમે બાવળિયામાં જતા આવી ત્યાં હું ને વીરુ અને આવી જાજો ખીયર પછી લગનમાં. આ એમ બધું દેખાડાય ને બાવળિયાની બિહાઇન્ડ સીન નો દેખાડાય, અમુક અમુક સીન હોય ને ઈ.